તો વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે। એકતાનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો તો હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણ થયું હતું। તો સામસામે ભારે પથ્થરમારો કરવામાં આવ્યો। પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે। તો બીજી તરફ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ અને કોમ્બિંગ હાથ ધર્યું। તો એકતાનગર હાલમાં ભારે તંગદિલી જોવા મળી। સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। તો બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જે બાદ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી સમગ્ર મામલો થાળે પાડ્યો। તો હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણ થયું હતું। તો સામસામે ભારે પથ્થરમારો પણ થયો હતો, જેમાં પથ્થરમારામાં 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સ્થિતિ કાબૂમાં લઈ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું। તો બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। તો હનુમાન ચાલીસા અને અઝાનને લઈને પથ્થરમારાની ઘટના બની, જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। તો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે બાદ સમગ્ર મામલો છે તેને થાળે પાડ્યો। તો બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો। તો પોલીસે સ્થિતિ કાબૂમાં લઈને કોમ્બિંગ હાથ ધર્યું હતું। તો હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણની ઘટના બની અને પથ્થરમારો થયો હતો। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। સામસામે પથ્થરમારો કર્યો તો બીજી તરફ 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો પોલીસને પણ જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો સમગ્ર મામલે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું। એકતાનગરમાં હાલ ભારે તંગદિલી જોવા મળી છે। તો એકતાનગરની આ ઘટના સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। હનુમાન ચાલીસા અને અઝાનને લઈને જૂથ અથડામણ થઈ હતી। સામસામે પથ્થરમારાની ઘટના બની અને જેમાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા। તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। તો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો અને કોમ્બિંગ હાથ ધર્યું। તો બીજી તરફ એકતાનગરમાં હાલમાં ભારે તંગદિલી જોવા મળી। સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાના એકતાનગરની આ ઘટના, બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો। તો સામસામે ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। સાથે જ તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા।